નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, દર વર્ષે પતંગ રસિકો ઉત્તરાયણની હરખભેર રાહ જોતા હોય છે. ઉત્તરાયણના 1-2 મહિના પહેલાંથી જ તેઓ ખાસ પતંગની શોપિંગ શરૂ કરી દે. ઉત્તરાયણના 1 મહિના પહેલાંથી ધાબે ચડીને પતંગ ચગાવે. નાના છોકરાઓમાં તો ખાસ ઉત્સાહ આપણે જોતા હોઈએ છીએ. 2022માં પણ થોડો ઘણો ઉત્સાહ આપણે જોયો, પરંતુ 2022ની આપણે એવી આશા હતી કે 2022માં કંઈક નવું થશે, 2022માં કોરોનાથી આપણને મુક્તિ મળશે. પરંતુ જે આશા હતી તેનાથી ઊંધું જ થયું અને 2022ની શરૂઆત જ કોરોનાના વિસ્ફોટથી થઈ. ધીરે ધીરે જ્યારે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ફરી એકવાર 2021ની જેમ 2022માં પણ ઉત્તરાયણ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. ડીજે વગરની ઉત્તરાયણ હોય, સાથે સગા સંબંધીઓ મિત્રોની સાથે ઉત્તરાયણ ન મનાવાય અને લોકોને જે પ્રતિબંધો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવી પડી. બિલકુલથી આકાશમાં ઘણા એવા પતંગો જોવા પણ મળ્યા. એક વસ્તુ સારી હતી કે પવન સારો હતો એટલે પતંગ રસિકોમાં થોડો ઘણો ઉત્સાહ તો બિલકુલથી હતો, પરંતુ બિલકુલ સાથે તેમની ફરિયાદ પણ હતી કે ડીજેના તાલ વગર કેવી મજા આવે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની. મિત્રો ના હોય, સગા સંબંધીઓ ના હોય, ઘણા બધા લોકોએ તેમ છતાં પણ મિત્રો સાથે, સગા સંબંધીઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી તો ખરી જ, પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે ઘણું બદલાઈ ગયું હતું. લોકોને એટલી મજા પણ નથી આવી અને ક્રેઝ પણ આ વખતે થોડો ઓછો હોય તેવું લાગી રહ્યું છે. ફીકી પડી ગઈ તેવું પણ લાગ્યું છે. તો આ વર્ષની એટલે કે વર્ષ 2022ની ઉત્તરાયણનો રિવ્યૂ આજે આપણે કરવાના છીએ આપણી ચર્ચામાં. અને આપણી સાથે ચર્ચામાં પેનલ પર જોડાઈ ગયા છે આરજે પૂજા દલાલ ધોળકિયા કે જો રેડિયો જોકી છે, પૂજા કાંજાની કે જો યુથ રિપ્રેઝેન્ટેટિવ છે, અને અભિમન્યુ મોદી કે જો સામાજિક કાર્યકર્તા છે. ત્રણેય મહેમાનોનું કાર્યક્રમમાં સ્વાગત છે. આરજે પૂજા, તમારી કેવી રહી ઉત્તરાયણ, જણાવશો? એઝ યુ રાઇટલી સેડ, તમે બિગિનિંગમાં એવું કહ્યું કે થોડી ફિક્કી પડી ગઈ. ઓબ્વિયસલી ઉત્તરાયણ થોડી ફિક્કી લાગી, કારણ કે બિંગ એન અમદાવાદી, ઉત્તરાયણ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ ફેસ્ટિવલ. અને કોઈ એક અમદાવાદી ઉત્તરાયણ સારી રીતે સેલિબ્રેટ ના કરે એવું ભાગ્યે જ બને. પણ કોવિડના કારણે આસપાસના લોકો કોવિડગ્રસ્ત હોય, તમારા મિત્રો સગા સંબંધીઓ કોવિડગ્રસ્ત હોય, પ્લસ સરકારની એવી ગાઈડલાઈન હતી કે તમે તમારા ધાબા પર કોઈ સગા સંબંધીઓને બોલાવી ન શકો, ડીજે મ્યુઝિક વાગી ન શકે. એટલે જે માહોલ જામવો જોઈએ ઉત્તરાયણનો, એવો માહોલ ના જામ્યો. તેમ છતાં પરિવારના સૌથી નજીકના લોકો, જેમની સાથે તમે છેલ્લા 1 વર્ષથી ઓલમોસ્ટ બધા ફેસ્ટિવલ સેલિબ્રેટ કર્યા છે, એ લોકોની સાથે જેટલી શક્ય બને એટલી મજા કરવાનો પ્રયત્ન કર્યો. ઓવરઓલ ઇટ વોઝ અ ગુડ એક્સપિરિયન્સ. અને યસ, પવન સારો હતો એટલે 2 દિવસ પતંગ ચગાવવાની પણ મજા પડી. બિલકુલ. અભિમન્યુભાઈ, હવે જે રીતના આરજે પૂજા દ્વારા કહેવામાં આવ્યું કે બને એટલો પ્રયાસ કર્યો છે કે ઉત્તરાયણને આપણે સારી કરી શકીએ. માણસોની પણ એક ક્વોલિટી હોય છે કે કંઈક પણ ખરાબ હોય તેમાંથી કંઈક સારું શોધીને પછી મજા તો માણવામાં આપણે ગુજરાતીઓ તો એક્સપર્ટ જ છીએ. શું કહેશો? હા, આપણે ગુજરાતીઓને રસ્તો શોધવામાં, આનંદ લેવામાં એ લોકોને કોઈ ગાઈડલાઈન નડતી નથી. એ લોકો એમાં કોઈ રિસ્ટ્રિક્શન નડતા નથી. અને મોટાભાગના ગુજરાતીઓ ડાહ્યા છે, શાણા છે, સમજુ પણ છે. એટલે અને હવે બધાને ખબર છે પોતાના માટે શું સારું અને શું ખરાબ. એટલે પોતાના ફેમિલીનું ધ્યાન રાખીને પોતાના સંજોગો મુજબ બધાએ ઉત્તરાયણ ઉજવી, બધાએ પતંગો ચગાવી, ઇન્ડિયાની જયાફત પણ માણી. અને એ બધું ઇન્સ્ટામાં, ફેસબુકમાં, સ્ટોરીમાં દેખાય છે કે આ વખતે બહુ એવી ભીડ બહુ ભેગી થઈ નથી, બહુ એવા વગાડાયા નથી, કે સાંજે પણ એવા ડીજેના રાઉન્ડ આ વર્ષે નથી થયા એવું જોયું. પણ ઓવરઓલ ગુજરાતીઓએ એન્જોય તો કર્યું. હા, તમે કમ્પેરિઝન કરો છેલ્લા 3-4 વર્ષની સરખામણીમાં તો તમને થોડીક ઉત્તરાયણ ઠંડી લાગે, અને એ સ્વાભાવિક છે. પણ ગુજરાતી પીપલ એન્જોયડ ઇઝ 14th જાન્યુઆરી. બિલકુલ. પૂજા, જે રીતના આરજે પૂજા દ્વારા કહેવામાં આવ્યું, અભિમન્યુભાઈ દ્વારા કહેવામાં આવ્યું, ઉત્તરાયણ ડેફિનેટલી આ વખતે ફીકી રહી છે. જે પહેલાના વર્ષમાં જે મજા આવતી હતી, કોરોનાના કારણે મજા થોડી ઘણી તો બગડી છે. શું કહેશો આપ? पहले जैसे ऐसे होता था कि कई सारी सोसाइटीज जो है वो एक साथ मिलकर सब लोग एक जैसे ब्लॉक हो गया, एक साथ मिलकर सब सेलिब्रेशन करते थे। बट अभी कहीं ना कहीं सेलिब्रेशन हुआ भी है तो एक ऐसे स्तर पर कि हाँ भाई 10 लोग 15 लोग मतलब जो है वो आके कर सकते हैं, तो कहीं ना कहीं वो मेल जोल खत्म हो गया है। नहीं तो इन्हीं त्योहारों की वजह से हम सोसाइटी के सब लोगों से मिल पाते थे, पर वो अब चीज कहीं ना कहीं कम हो गई, क्योंकि इतने बिजी रहते हैं हम। वैसे फेस्टिवल्स ही ऐसा टाइम होता है जब हम मिल पाते हैं, तो एक ये थोड़ी ऐसी चीज है। पर
इस बार ये भी एक पॉजिटिव पॉइंट रहा कि कहीं ना कहीं हम घर पर बैठे थे या अपने फैमिली के साथ जब हमने समय बिताया तो हमें ये भी याद आया कि हमारे जो दूर रिश्तेदार रहते हैं उन्हें भी हमें कॉल करना है। सो ये चीज काफी एक नई हुई कि हमने उनको विश किया, हमने उनसे बात की। इवन मैंने आज तक कभी कुछ मीठा वगैरह बनाने में अपनी फैमिली की हेल्प नहीं की, बट इस बार मुझे पता था कि बाहर जाके कुछ कर नहीं सकते, फैमिली के साथ ही करना है, तो मैंने उनकी हेल्प की। तो कहीं ना कहीं कुछ पॉजिटिव चीजें भी हैं और कहीं ना कहीं नेगेटिव है कि हम उन लोगों से मिलना मतलब भूल गए या उन लोगों से नहीं मिल पाए जिनसे हम पहले मिलते थे, या जो एक एंजॉयमेंट होता था वो चीज कहीं ना कहीं खो गई। બિલકુલ આરજે પૂજા, હવે પૂજા દ્વારા જે વાત કરવામાં આવી પરિવારની, આપણે દર વર્ષે જ્યારે મિત્રો સાથે ઉત્તરાયણ ઉજવતા હતા, યુથમાં તો એવું છે કે તેમની એજના જે તેમના ફ્રેન્ડ્સ હોય તેમની સાથે તેઓ વધારે એકબીજાના ઘરે જઈને સેલિબ્રેટ કરે, ત્યારે ક્યાંક ને ક્યાંક પરિવારને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવતું હતું. આ વર્ષે એ વસ્તુ આપણને જોવા મળી, પરિવાર સાથે હળી મળીને રાંધીને ઉત્તરાયણના જે સ્પેશિયલ ખાદ્ય પદાર્થો હોય તેનું સેવન કરીને એકદમ એન્જોય કરવામાં પરિવાર સાથે આ વખતે શું કહેશો આપ? એકચ્યુઅલી નોટ ઓનલી ઉત્તરાયણ, મને એવું લાગે છે કે કોરોના જ્યારથી આવ્યો છે એના પછી જેટલા પણ ફેસ્ટિવલ્સ આપણે સેલિબ્રેટ કર્યા છે ને એ બધામાં એનું મહત્વ વધારે જોવા મળ્યું છે કે તમે ફેમિલી સાથે વધારેમાં વધારે ટાઈમ સ્પેન્ડ કરો, કારણ કે તમારી પાસે કોઈ ચોઇસ નથી. અને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવામાં પણ, જેમ કે દિવાળીની વાત કરીએ, છેલ્લે દિવાળી ગઈ ત્યારે મોટા ભાગના લોકોને એવી ફીલ હતી પોસ્ટ દિવાળી કે આ વખતે દિવાળીમાં બહુ મજા આવી ગઈ, કારણ કે એક તો 2 વર્ષથી કંટાળેલા હોય કોરોનામાં, પ્લસ સૌથી નજીકના એવા લોકો કે જે તમને સૌથી વધારે મેટર કરે છે, જે તમારી લાઈફના સૌથી નજીકના તમારા સંબંધીઓ છે, એમની સાથે તમને તહેવાર સેલિબ્રેટ કરવા મળે તો એનાથી વધારે સારું બીજું શું હોઈ શકે. એટલે ઘરમાં ઘણીવાર એવું થતું હોય પહેલા કે નોર્મલ સંજોગોમાં યંગસ્ટર્સ બહાર નીકળી જતા હોય તો મા બાપને એમ થતું હોય કે તમે તમારા મિત્રો સાથે વધારે સમય સ્પેન્ડ કરો છો, અમે એકલા પડી જઈએ છીએ અથવા અમને સમય નથી મળતો. એવી કમ્પ્લેન્સ આ વખતે ઘરના એલ્ડર્સને ડેફિનેટલી નથી જ, કારણ કે ઘણા વખતે એવો સમય આવ્યો છે કે જેમાં એક આખા વર્ષના બધા ફેસ્ટિવલ્સ આપણે ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યા હોય. બિલકુલ, આ વખતે સૌથી વધારે ઘરના એલ્ડર્સ એટલા ખુશ દેખાઈ રહ્યા હતા. અભિમન્યુભાઈ, હવે એક પોઈન્ટ જે છે કે આ વખતે ઘણા બધા લોકો કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે, કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. આપણે જોયું છે કે કોઈના મિત્રો હોય, કોઈના રિલેટિવ્સ હોય, કોઈને કોઈ કોરોના સંક્રમિત દેખાઈ રહ્યું છે, જે ગતિએ કેસ વધી રહ્યા છે. અને ઘણા બધા એવા પણ લોકો છે કે જેમને નોર્મલ, એક તો ડબલ સિઝન છે, તેના કારણે શરદી હોય, તાવ હોય, થોડી વીકનેસ હોય, એના કારણે આ વખતે ધાબા પર જવાની પણ જે એટલી ચાહ હતી એ લોકોમાં ઓછી જોવા મળી. શું કહેશો? આપણે છે ને સૌથી ખરાબ ફેઝ આપણે જોઈ લીધો. સેકન્ડ વેવમાં દરેક માણસ ગભરાયેલો હતો. ફોનની રિંગ વાગે ને તો પણ ડર લાગતો હતો કે ભાઈ કંઈક સમાચાર આવ્યા કે શું. એની સરખામણીમાં અત્યારે કેસો ઘણા વધી રહ્યા છે, રેકોર્ડ બ્રેક વધી રહ્યા છે, પણ પબ્લિકમાં હિંમત છે, એવા કોઈ ગભરાયેલા નથી. અને પોઝિટિવ આવે તો પણ એટલા કોઈ મૂંઝાતા નથી, કારણ કે વેક્સિનેટેડ છે એટલે અસર બહુ જ માઇલ્ડ થાય છે. એનો અર્થ એ નથી કે આપણે લાઇટલી લેવું જોઈએ, પણ મારું કહેવાનું એમ છે કે જે માર્ચ એપ્રિલ મે માં જે જનમાનસની જે માનસિક સ્થિતિ હતી એના કરતા અત્યારે સશક્ત છે. એટલે આ ઉત્તરાયણમાં મિસ શું થાય છે, છેલ્લા 2-3 વર્ષથી મિસ થાય છે કે કાઇટ ફેસ્ટિવલ જે અમદાવાદમાં બહુ મોટા થતા, સુરતમાં પણ થતા, રાજકોટમાં પણ થતા, અને બહુ મોટી પતંગો આવતી, ફોરેનર્સ આવતા, અને બહુ જુદા આકારની જુદી સાઇઝની પતંગો જોવા મળતી, એ છેલ્લા 2-3 વર્ષથી નથી કરાતી. બાકી આ મિક્સ સિઝન કે જે થોડી ઘણી શરદી ઉધરસ હોય, થોડો કફ થઈ ગયો હોય, હવે પબ્લિક છે ને થોડીક આમ થઈ ગઈ છે, સ્ટ્રોંગ થઈ ગઈ છે કે એવું તો ચાલી આવે એવું છે. બિલકુલ. પૂજા, આ વખતે જે મેં નોટિસ કર્યું, ઘણા બધા લોકો સોશિયલ મીડિયા માટે પતંગ ચગાવતા હોય ને એવું પણ લાગ્યું છે. સોશિયલ મીડિયામાં 1-2 રીલ બનાવીને મૂકી દીધી, 2-3 પોસ્ટ કરી દીધી, ફોટોઝ પાડી લીધા ને પછી ઘર ભેગા, ને પછી ક્યાંક બહાર ફરવા જતા રહે, એવું પણ ઘણા બધા લોકોમાં જોવા મળ્યું છે. શું કહેશો? कहीं ना कहीं अभी नॉट ओनली काइट फेस्टिवल, अभी हम हर फेस्टिवल में कहीं ना कहीं सोशल मीडिया पर फोटो अपलोड करते ही हैं, और हम रेडी होते ही, मतलब अगर दिवाली का ही एग्जांपल लो तो दिवाली पे दिया लेकर फोटो क्लिक करना, अपलोड करना, हम ये दिखाना चाहते हैं कि हाँ हम सेलिब्रेट कर रहे हैं। रियलिटी कुछ और होती है। जैसे कि आपने कहा कि कई सारे लोग लाइक फोटोज वीडियोस, तो ऐसा हुआ है कि जिनको पतंग उड़ाने नहीं भी आती है उन्होंने भी जस्ट ट्राई किया ताकि वो दिखा पाए। तो अब हर फेस्टिवल का कहीं ना कहीं सोशल मीडिया एक अभिन्न अंग बन चुका है, हम इसे दूर कर ही नहीं सकते, क्योंकि नॉट ओनली इंस्टाग्राम, हाँ आज हम अगर स्टेटस देखते हैं व्हाट्सएप पे, तो अगर कोई भी फोटो क्लिक होती है तो हम सबसे पहले ये सोचते हैं, नॉट इवन यंगस्टर्स,
हर कोई इवन लाइक जो आई मीन लेडीज हैं घर पे या जो भी है वो भी यही सोचते हैं कि चलो ठीक है, दिखाते हैं लोगों को हमने ये किया हमने वो किया। तो ये अभी एक ट्रेंड चल पड़ा है, तो हर फेस्टिवल में ये चीज तो होनी ही है और ये तो चलना ही है, इसमें कुछ चेंज किया ही नहीं जा सकता। બિલકુલ. આજે પૂજા હવે આપણે પેટ્રિયાર્કી કહેવાય, ભારત એક પુરુષ પ્રધાન દેશ છે, પરંતુ એક સમય હતો જ્યારે પહેલા સમય હતો કે લેડીઝ ફિરકી પકડતી અને જેન્ટ્સ પતંગ ચગાવતા. આ વખતે એક એવું પણ પરિવર્તન આવ્યું છે. છેલ્લા આઈ થિંક 2-3 વર્ષથી જે આપણે જોતા આવ્યા છે, છોકરીઓને પણ એટલું જ ક્રેઝ છે. છોકરીઓ પણ હવે પતંગ ચગાવે છે અને પાછળ છોકરાઓ ફિરકી પકડીને ઊભા હોય છે. એટલે કે એ મસ્ત પરિવર્તન આવ્યું છે, બધાને બહુ જ ગમી રહ્યું છે. શું કહેશો આપ આના પર? મને એવું લાગે છે કે માત્ર ફેસ્ટિવલ્સમાં નહીં, ઓવરઓલ દેશ બદલાઈ રહ્યો છે. જેમ કે તમને યાદ હોય તો કેડબરીની એક બહુ ફેમસ એડ જે 90s માં મેલ સાથે બનેલી પેલી ક્રિકેટ વાળી, અને પછી રિસેન્ટલી એ સેમ એડનું ફિમેલ વર્ઝન બન્યું કે જેમાં ફિમેલ ક્રિકેટર છે અને મેલ દોડીને આવે છે. So that shows how India has grown over the period of 20-30 years and how females have taken lead. મતલબ દરેક સ્ત્રી અથવા દરેક છોકરી પોતાના સપનાઓ સમજી રહી છે, એને પોતાના પરિવાર, ઘર અને સમાજ તરફથી એ મોકો મળી રહ્યો છે કે પોતાના સપનાઓ સાકાર કરવા માટે આગળ આવે. અને પેલી જે ટિપિકલ માનસિકતા હોય ને કે છોકરાઓ આમ જ કરે ને છોકરીઓ આમ જ કરે, એમાંથી પણ એ લોકો બહાર આવી રહ્યા છે. અને ખાસ કરીને લોકડાઉનનો સમય આપણે જોયો કે જેમાં આપણને ખબર છે કે જનરલી એમ માનવામાં આવે કે કિચનનું કામ સ્ત્રીઓનું હોય ને બહારનું કામ પુરુષોનું હોય. ઘરમાં સાથે રહીને પુરુષોએ પણ રસોઈ બનાવી છે, એમણે વાસણ ઘસ્યા છે, એમણે કચરા પોતા કર્યા છે, અને vice versa, you know, females have also contributed કે ભાઈ ઘરના એમાં ફાઇનાન્શિયલ નીડમાં એ લોકો હેલ્પ કરે. સો બે જણા, સ્ત્રી અને પુરુષ એક સમાન છે, અથવા કોઈનો કોઈ પણ શોખ હોઈ શકે ને ઇન્ડિવિડ્યુઅલી વ્યક્તિ દર વ્યક્તિ એ બદલાઈ શકે, એમાં સ્ત્રી અને પુરુષ તરીકે કંઈ ના હોય. એ ચેન્જ ઓવરઓલ સોસાયટીમાં જોવા મળતો છે, which is very very positive thing. So yeah, we should be very happy about it. બિલકુલ. અભિમન્યુભાઈ, આ વખતે મોંઘવારી પણ સતત નડી છે. જાન્યુઆરી 2022ની શરૂઆતથી જ આપણે જોઈએ છે બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ. બીજી બાજુ જે પતંગ બજારમાં જે વેપારીઓ છે તેમને એક બાજુ સેલ ઓછો થયો છે, લોકો પણ ખરીદવા નથી આવ્યા, કારણ કે સૌથી મોટો ફેક્ટર એની પાછળ છે મોંઘવારી. બધું જ મોંઘું થઈ રહ્યું છે અને પતંગ, ફિરકી બધું જ મોંઘું એક બાજુ જ્યારે લોકોને દેખાતું હતું ત્યારે એની શોપિંગ પણ ઓછી થઈ છે, ને તેનું જ રિઝલ્ટ છે કે આ વખતે પતંગ પણ ઓછા દેખાયા છે. શું કહેશો? આમ એક રીતે જોઈએ તો દર વર્ષે અમુક ટકા ફુગાવાને કારણે મોંઘવારી વધતી હોય, પરંતુ આ કોરોનાને કારણે છેલ્લા 2-3 વર્ષથી મોંઘવારી થોડીક વધારે વધી છે. આ દરે વધવી ના જોઈએ. આટલી મોંઘી પતંગ, આટલી મોંઘી અભિમન્યુભાઈનું કનેક્શન આઈ થિંક થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ કરે છે. પૂજા, તમને સેમ પ્રશ્ન પૂછવા માંગીશ. अगर महंगाई की बात की जाए तो कोविड के बाद की बात की जाए तो इतनी महंगाई बढ़ चुकी है, नॉट ओनली जैसे कि पेट्रोल और डीजल के दाम तो काफी नजर में आ गए, बट मैम अगर मैं बात करूं तो ऐसे कई सारे मिडिल क्लास से भी निचले स्तर के लोग हैं जिन्होंने ऑयल जो है पहले जो यूज करते थे उसकी जगह और नीचे वाली कंपनी का ऑयल यूज करे. द रीजन इज वो इतना महंगा हो गया है कि वो यूज ही नहीं कर पा रहे हैं. ऐसे कई सारे मैंने इवन खुद ने बात की थी कुछ जिनके टी स्टॉल्स होते हैं, तो मैंने उनसे जस्ट नॉर्मली पूछा कि मतलब आई वाज वर्किंग ऑन अ रिसर्च पेपर, तो मैंने उनसे जस्ट पूछा कि महंगाई को लेकर आपका क्या ख्याल है. तो उनका यही कहना था कि मैम जो हम पहले जिंदगी जीते थे, एक तो कोरोना की मार, वैसे ही हमारे यहाँ पे अभी लोग बाहर निकलने से डर रहे हैं. यहाँ पर पहले जब हम 100% कमाई करते थे उसकी घटकर अब 70% से भी कम होने लग गई है. उसमें हम महंगी महंगी चीजों को अफोर्ड नहीं कर सकते. ऐसे कई सारे पेरेंट्स ऐसे थे जिनके बच्चे, मतलब बच्चों का एक रहता है ना क्रेज की अब मैं कॉलेज जाना स्टार्ट करूंगी तो मुझे स्कूटी चाहिए, मुझे गाड़ी चाहिए, बट पेट्रोल और डीजल के दाम की वजह से उन्होंने उनको भी बेच दिया क्योंकि वो अफोर्ड ही नहीं कर पाए. अब आप सोचिए इतनी बड़ी सिटी है, आपको अगर अपने कॉलेज जा रहे हैं पढ़ने के लिए तो आपको एक दिन में कम से कम इतना तो पेट्रोल चाहिए कि आप आ सके, जा सके. तो कहीं ना कहीं उस चीज का भी इफेक्ट हुआ है. और जैसे अगर मैं त्योहारों को रिलेट करते हुए बोलूं तो दिवाली की बात ले लूं मैम, तो दिवाली पे हमने जितना एक्सपेक्ट किया था उतना अर्निंग नहीं हो पाया. चाहे हमने बहुत अच्छे से सेलिब्रेट किया, कितना भी अच्छे तरीके से किया,
बट जैसे फॉर एग्जाम्पल आई एम बिलोंग फ्रॉम बिजनेस क्लास फैमिली, लाइक बिजनेस है हमारा। तो अब कहीं ना कहीं मेरे पापा से जब मैंने इस पे बात की तो उनका यही कहना था कि जितना पहले हम सोचते थे अभी उतने एक्सपेंस भी आपको कम करने पड़ेंगे, क्योंकि हमारी खुद की इतनी अर्निंग नहीं हो रही है। तो सीधा 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 कहीं ना कहीं जो इफेक्ट है मिडिल क्लास और मिडिल क्लास से नीचे लोगों को बहुत ज्यादा पड़ा है। और त्योहारों में सबसे ज्यादा बच्चों को और यंगस्टर्स को इस चीज का रहता है, क्योंकि वो कहीं ना कहीं नए कपड़े लेते हैं, खर्च करते हैं अपने ऊपर, तो वो चीज बहुत कम हो चुकी है। બિલકુલ. અભિમન્યુભાઈ, હવે આપણે જૂના સમયની વાત કરીએ કે કેવો સમય હતો જ્યારે મોબાઈલ સોશિયલ મીડિયા કંઈ હતું નહીં, ત્યારે બધા હળીમળીને ઉત્તરાયણની ઉજવણી કરતા, પરિવાર હોય, મિત્રો હોય, આજુબાજુવાળા હોય, બધા હળીમળીને ઉત્તરાયણની ઉજવણી કરે. પતંગ જ્યારે ચગાવે ને ત્યારે ધ્યાન માત્ર ને માત્ર પતંગ ચગાવવામાં હોય. હવે એક બાજુ રીલ બનાવવામાં ના હોય કે સેલ્ફી લેવામાં ના હોય કે પછી રીલ આપણે જ્યારે લોકોએ લીધી હોય ત્યારે એમાં કેટલા વ્યૂઝ આવ્યા એ બધામાં ના હોય. એ એક ટાઈમ હતો. એ ટાઈમ ગોલ્ડન ટાઈમ તરીકે હવે જાણીતો થશે અને એ ટાઈમ ફરી કદાચ મને નહીં લાગતું આવે ક્યારે. હવે આગળ કેવો ટાઈમ આવશે એ પણ આપને પ્રશ્ન કેવું લાગી રહ્યું છે, કેવો આગળ ટાઈમ આવનાર છે અને પહેલાના ટાઈમને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? પહેલા વધારે રિયલ હતું, નેચરલ હતું. જેને ગમતું એ પોતાને ગમતું માટે જ આકાશી ઉપર ચડતા, કોઈને દેખાડવા માટે નહીં. ને જેને ન ગમતું એ આરામથી નથી જવું, મારે નથી પતંગ ચગાવી, એવું એમાં ટ્રુથફુલ રહી શકતા. હવે ઘણા બધા લોકો ઉપર એવું મને લાગે, મેં ઘણી બધી ઇન્સ્ટામાં રીલ જોઈ, સ્ટોરી જોઈ કે ઇન્ફ્લુએન્સર ઉપર થોડુંક એક પ્રેશર છે એવું. અભિમન્યુભાઈને ફરીથી આઈ થિંક હા હા જી સંભળાય છે ને? હા તો એ અભિમન્યુભાઈ, તમને નેટવર્ક ઇશ્યુ આવે છે આઈ થિંક. આરજે પૂજા, આપને સેમ પ્રશ્ન પૂછવા માંગીશ, શું કહેવું છે આપનું? આજે સવારે હું મારા પપ્પા સાથે વાત કરી રહેલી અને મારા પપ્પા મને એમ કહી રહેલા કે અમે જયારે નાના હતા ને ત્યારે અમે એવી ઉત્તરાયણ ઉજવતા કે સવારે 4 વાગ્યાથી ઉઠીને ધાબે ચડી જઈએ અને પછી આખો દિવસ અમને કોઈ વસ્તુનું ભાન ન હોય, માત્ર પતંગ ચગાવવામાં અમે મગ્ન હોઈએ, ના ખાવા પીવા નીચે આવીએ ના બીજું કઈ કરવા માટે. અને કટ ટુ આજનો સમય કે આજે માંડ 12 વાગે લોકો ઉપર ચડે, એમાં 2-4 પતંગ ચગાવ્યા ના ચગાવ્યા, 2-4-5 સેલ્ફી લીધી, રીલ્સ લીધી અને પછી થાકી ગયા અને પછી નીચે આવ્યા, બપોરે સુઈ ગયા અને રાતના ફટાકડા ફોડ્યા ને ગરબા કર્યા. વાત એ છે કે દરેક તહેવારના રિચ્યુઅલ્સ અને એનું મહત્વ છે ને ધીમે ધીમે ઘટી રહ્યું છે. સમહાવ આપણે એને કોઈ રીતે એન્જોય નથી કરી શકતા કે પછી આપણી માનસિકતા બદલાય છે અથવા આપણે રિવાજો પેઢી દર પેઢી આગળ નથી વધારી શકતા. ઓફકોર્સ પહેલાના સમયમાં ગઈકાલે મને વોટ્સએપ પર એક બહુ સરસ ફોટો પણ આવેલો કે અર્લી ટાઈમ્સમાં એટલે 40s અને 50sમાં અમદાવાદમાં ઉત્તરાયણ કેવી થતી 1940s અને 1950sમાં. તો એનો એક સરસ મજાનો ફોટો કે આખા પોળના બધા ધાબા ખીચોખીચ ભરેલા છે. કટ્ટુ આજની વાત કરીએ કે તમે પુલની આ બાજુના વિસ્તારોમાં આવો, પશ્ચિમ અમદાવાદમાં ખાસ કરીને, તો તમે ત્યાંથી પસાર થતા હોય તો તમને ખબર ન પડે કે આજે ઉત્તરાયણનો તહેવાર છે. એક પતંગ તમને ચકતો જોવા ન મળે અથવા જોવા મળી જાય તો એ બહુ કહેવાય. જયારે કે આપણે નાના હતા ત્યારે પરિસ્થિતિ એવી હતી કે દિવાળી પતે, દેવ દિવાળી જાય એવા તરત પતંગ ફેંકી બહાર નીકળી જાય, સ્કૂલેથી પાછા ઘરે આવીએ, દફતર નાખીને સીધા ધાબે જઈએ અને જ્યાં સુધી મમ્મીઓ બૂમો પાડી પાડીને થાકી ના જાય ત્યાં સુધી આપણે ઘરની નીચે ના ઉતરીએ, ઘરે નીચે ના આવીએ. સો એ બધી વસ્તુઓ સમય સાથે બદલાતી રહી છે. પશ્ચિમી સંસ્કૃતિનું ઇન્ફ્લુઅન્સ આપણે ત્યાં ખૂબ જ છે કે છોકરાઓ હેલોવીન સેલિબ્રેટ કરવાનું પસંદ કરે પણ એમને હોળી દિવાળી કે ઉત્તરાયણ કહો ને તો એમને જરાક બોરિંગ અથવા ડાઉન માર્કેટ લાગે, વિચ ઇઝ સમથિંગ જે એક સમાજ તરીકે આપણે વિચારવાની જરૂર છે. અને જેટલા પણ પેરેન્ટ્સ છે એમને ખાસ કરીને એવું કહેવાનું કે એ આપણા હાથમાં છે, પરિવાર અને પેરેન્ટ્સના હાથમાં, કે તમે તમારા બાળકોને તહેવારનું મહત્વ કેવી રીતે સમજાવો છો અને કેવી રીતે તમે રિચ્યુઅલ્સ આગળ પાસ ઓન કરો છો. બિલકુલ, એ ખાસ પેરેન્ટ્સ ઉપર એક બહુ મોટી જવાબદારી હાલ દેખાઈ રહી છે. કારણ કે પૂજા, આપને સેમ પ્રશ્ન પૂછવા માંગીશ કે જે રીતના આરજે પૂજા દ્વારા કહેવામાં આવ્યું કે પશ્ચિમી જે ફેસ્ટિવલ્સ છે, રીત રિવાજો છે, તેનું પ્રભુત્વ બહુ દેખાઈ રહ્યું છે. બીજી બાજુ જે અત્યારની લાઇફસ્ટાઇલ છે તે પણ એક બાજુ અફેક્ટ થઈ રહી છે. કારણ કે લાઇફસ્ટાઇલ એવી થઈ ગઈ છે, તહેવાર સિવાય જે બીજા દિવસો હોય, વીકેન્ડ સિવાયના દિવસો હોય, તેમાં સતત બિઝી રહે. પછી વીકેન્ડમાં કાં તો આરામ કરવો હોય, કાં તો મિત્રો સાથે જઈને થોડું બેસવું હોય શાંતિથી, ક્યાંક કેફેમાં જઈને કોફી પીવી હોય, વાતો કરવી હોય, ધેટ્સ ઇટ. લાઇફસ્ટાઇલ
અત્યારે આવી થઈ ગઈ છે, જે એક પહેલાના સમયમાં જે એનર્જી રહેતી હતી યુવાનોમાં તે અત્યારે ઓછી થતી દેખાઈ રહી છે, શું કહેશો? मैम वैसे तो मैं खुद मतलब इस टाइम की हूँ, बट कहीं ना कहीं जब मेरी मेरी मम्मी से या पापा से या मेरी दादी से इस पे बात होती है तो वो बताते हैं कि पहले जैसे अगर वीकेंड्स होता था तो संडे को मोस्टली बच्चों को घर पे मतलब जब व्हेन आई वाज 8 और 10 years ओल्ड तो मुझे स्टोरी सुनाते थे या भजन सिखाते थे, सो आई यूज टू सिंग। तो वो चीज जो है ना कहीं ना कहीं वो चीज अभी खत्म हो चुकी है। अब संडे अगर होता है तो हमें एक ही चीज नजर आती है, फ्रेंड्स के साथ आउटिंग करना, फ्रेंड्स के साथ घूमने जाना या फिर सुबह को 12 बजे उठना। और साथ ही साथ जैसे आपने त्योहारों की बात की तो अभी मैम मैंने सॉन्ग्स में काफी सारे चेंजेस देखे हैं। जब मेरे दादा दादी जो सॉन्ग सुनते हैं, अगर हम आज की बात करें जैसे 14 जन की या फिर मतलब लाइक उत्तरायण की बात करें तो उसमें ऐसा होता है कि जब जो वो सॉन्ग सुनते हैं उनके सॉन्ग्स में एक कहते हैं ना फीलिंग्स होती है। और अभी अगर हम बात करें तो ऐसे ऐसे सॉन्ग्स चलते हैं जहाँ पे हमको केवल यही लगता है कि पतंग उड़ाई, उसके बाद केवल डांस करना है, खाना है, पीना है और नीचे जाना है, दैट्स इट। हमें और कुछ नजर नहीं आता। हमारे लिए इस त्योहार का मतलब है एंजॉय करना, डांस करना, पतंग उड़ाना, रील बनाना, दैट्स इट। बल्कि अगर मैं उनकी बात करूं तो वो इवन बिल्कुल वो एकदम पूरा ऑर्गेनाइज करते थे। मिठाई तिल खाने का काफी रहता है इस टाइम में, तो तिल के लड्डू बनाना, हमारे घर में 7 दिन पहले प्रिपरेशन स्टार्ट हो जाती थी कि तिल के लड्डू बनाने हैं, तिल की मिठाइयां बनानी है, तिलपट्टी बनानी है। तो वो चीज कहीं ना कहीं अभी यंगस्टर्स को पता ही नहीं है। लाइक इवन मुझे बचपन में मिली तो मुझे पता है, नहीं तो मुझे भी ये चीजें पता नहीं होती। और ना मैं फिर इसके पीछे का रीजन जानना चाहती कि क्यों तिल खाते हैं, क्यों तिल की मिठाइयां बनाते हैं। तो ये चीज कहीं ना कहीं हम हमारी पुरानी जो संस्कृति है उससे दूर होते जा रहे हैं। और हमें हर इंफॉर्मेशन जो भी मिलती है हमें केवल इंस्टाग्राम के थ्रू मिलती है, फेसबुक के थ्रू मिलती है, और वही हमारे लिए एकदम सही है। हम कभी पेरेंट्स के साथ बैठ के या बड़ों के साथ बैठकर इस मुद्दे पर बात ही नहीं करते हैं। આજે પૂજા, હવે વિશેષમાં જે આપણે દર વર્ષે ઉત્તરાયણની સાંજે લોકો ગરબા લેતા હોય છે, ગુજરાતીઓ તો ધાબે આખું ટોળું વળીને ડીજેમાં ગરબા વગાડે ને પછી અડધો પોણો કલાક તો એ લોકો માત્ર ને માત્ર ફૂલ એનર્જીથી ગરબા લેતા। આ વર્ષે એ વસ્તુ શક્ય ન બની, આઈ થિંક લાસ્ટ યર પણ આ વસ્તુ શક્ય નથી જ બની, પણ એની જે મજા હોય ને કંઈક અલગ જ હોય ને આ વખતે બધાએ એને મિસ કર્યું, શું કહેશો? યા એબ્સોલ્યુટલી, એટલે કેવું થયું છે ટુ બી વેરી ઓનેસ્ટ કે ડીજે વગાડવાની મનાઈ હતી પણ દરેક લોકોના પોતાના ઘરમાં એમના બ્લુટૂથ સ્પીકર્સ હોય એટલે એનાથી લોકોએ થોડું ઘણું મ્યુઝિક જે પોતે સાંભળી શકે અને બહુ લાઉડ ન થાય એવી રીતે પોતાની રીતે જે એન્જોયમેન્ટ કરવાનું હતું એ તો કરી જ લીધું છે। ઓફકોર્સ બહુ મોટા પાયે સેલિબ્રેશન ન થઈ શકે અને બહુ મોટા પાયે એની વ્યવસ્થા પણ ન થઈ શકે એ બધું હતું, પણ ઓવરઓલ ઇટ વોઝ અ ગુડ એક્સપિરિયન્સ। એટલે આટલા બધા લાઈક ભારતમાં 2-2.5 લાખ કોવિડ કેસીસ આવતા હોય, ગુજરાતમાં 10-12 હજાર કોવિડ કેસીસ આવતા હોય, એની વચ્ચે આપણે જેટલું સેલિબ્રેશન કર્યું, જેટલું શક્ય થઈ શકતું હતું એટલું સેલિબ્રેશન કર્યું છે, વિચ ઇઝ અ ગુડ થિંગ। દર્શક મિત્રો, ખાસ આજે આપણે ચર્ચા કરી છે જે રીતના ઉત્તરાયણ 2022 થોડીક ફીકી રહી છે, યુવાનોમાં પણ આપણે ક્યાંક જોઈ રહ્યા છીએ ક્રેઝ એનો ઓછો થઈ રહ્યો છે કારણ કે વેસ્ટર્ન સંસ્કૃતિનું પ્રભુત્વ વધારે દેખાઈ રહ્યું છે, લાઇફસ્ટાઇલમાં થોડા ચેન્જીસ આવ્યા છે, બીજી લાઇફસ્ટાઇલના કારણે એક બાજુ લોકોને એટલો ઇન્ટરેસ્ટ નથી રહ્યો, તેમ છતાં પણ લોકોએ બને એટલો પ્રયાસ કર્યો છે ઉત્તરાયણ 2022 ભલે કોરોનાના પ્રતિબંધો સાથે આપણને તેને ઉજવવી પડી હોય, તેમ છતાં પણ બને એટલું સારી જાય, બને એટલું સારી રીતે લોકો ઉજવણી કરી શકે તેવો તમામ લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે અને તે પ્રયાસમાં ઘણા બધા લોકો સફળ પણ ગયા છે। આપણી સાથે ચર્ચામાં જોડાયા હતા આરજે પૂજા અને અભિમન્યુભાઈ, ત્રણેય મહેમાનો કિંમતી સમય ફાળવીને જોડાયા, તેમનો ખૂબ આભાર। દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ અહીંયા જ સમાપ્ત કરીએ છીએ, ફરી મળીશું, ત્યાં સુધી કશિશને આપશે રજા, નમસ્કાર।